જોઈ દો હવે બાકી ક્યાં રહ્યું શીખ્યો ક્યાં બાકી રહ્યું છે એ પૂરું તમારું હવે તમારો ઉખાડો હોય ને ત્યાંથી ઉખાડ લેજો જ્યાં કરવું હોય ને ત્યાં દોડ લેજો બરાબર ફોટો પાડ લે વિડીયો પાડ લે જે કરવું એ કરી લે હા ભાઈ પીપળના સરપંચ છે અમારા જો હા હા ત્યાં તો વેદ પગથિયે આન પર આ બાજુ એ આપડા હેઠો ઉતરી જા બસ બસ હાલે હાલ બીજા હાલે 5 થઈ ગયા હેલો બચ્ચુભાઈ હા પીપળા ગામના સરપંચ હા તમારો એક વિડીયો આવ્યો છે હા તમે ઓલા અરજદારોના કાગળિયા ફાડી નાખ્યા અને પછી તમે કહો છો કે જ્યારે તોડવું હોય ને તોડી લેજે અને પછી હાથ ચાલાકી કરી છે. કોણ બોલો તમે? વસંત ચાવડા બોલું છું. હા સાવડા ભાઈ હા હા તમારા વિડીયો બહુ જોયા હા ઓળખું હા તો હું આ તમે કીધું હોય હે તમને શું તકલીફ થઈ હતી ત્યારે તો એ કાગળિયા ફાડી નાખ્યા એના અને તોડી લેવાની વાતો કરી તમે. એમાં એવું છે કે ભાઈ જે છે ને હા એ પેલા મને કોરા કાગળમાં સહી કરાવવાનું મને બળજબરી કરાવતા હતા. હવે તમે હામાં મારો છો, હું તંબુરો બળજબરી કરાવતા હતા. પેલાની તમે વાત તો સાંભળો. હવે કોરા કાગળમાં મને ઈ સહી કરાવવાની વાત કરતા હતા. એટલે કે ઈ જે ફોર્મ આવે ને જેટકો કંપનીનું હા તો એમાં કોક લખે કાંઈક કઈ વસ્તુ કોઈ તો પછી તમને લખીને આપ્યું હતું ને. પછી લખે પછી મારે સહી કરવી ને એ મને હાથ આઠ દીધા ફોન કરતા હતા મને કે સહી પછી તો તમને લખીને ભાઈ આપ્યું તમે હતું કે હજી એની અંદર સાંભળો તમે એની અંદર ખેડૂતને જે હાથ આઠ નામ છે એના ખેડૂતના હાથ બારમાં બરાબર અને એક બે વ્યક્તિ છે એમાં કઈક નામ છે ને એ બધા મુંબઈ રહેશે. હવે મુંબઈ રહેશે એ વ્યક્તિને આને હારે વાંધો છે. એનો ઘરનો પ્રશ્ન છે. પણ મારી વાત તો સાંભળો. એનો ઘરનો પ્રશ્ન છે પણ હવે એની સહી કર્યા વગર ઈ મને એ હાથે સહી કરીને આવે એ ભાઈ બરાબર અને પછી મને એમ કે હેઠે સહી કરો તો કેમ એવી રીતે નથી કરી ભાઈ. એમાં સહી કરીને આવ્યા છે. ઈ મને બધી ખબર છે. મુંબઈ વાળાની બધી સહી કરીને મને આવ્યા છે. બધી ખબર છે સરપંચ. એમાં કોણે ક્યાં સહી કરી, જેટકો વાળાનું શું હતું કેમ હતું ઈ. પણ તમારો ત્યાં પાવર જોતા એવું લાગે છે કે તમને એમ થઈ ગયું છે કે તમે એ ગામના બાપ છો. તમે ગામના બાપ નથી, ખબર છે ને તમને? તમે નોકર છો. અમારા બાપાનું ગામ છે પણ અમે બાપ નથી. તમે અત્યારે ગામના નોકર છો, સરપંચ છો ને. તમે ગામના નોકર અને તમે એટલી બધી હવા કરીને ઓલા હાથ ચાલાકીઓ કરતા હતા એટલે તમને એટલી બધી આમ હવા પછી ઓલા પગથિયેથી નીચે ઉતરવાનું ઓલા કહેતા હતા કે હેઠો ઉતરી જાય એટલે કેમ ઈ કઈ એટલો બધો ગારામાં કે કાદવમાં ભરેલો હતો? ના ઈ ઓલો સહી કરવા વાળો જે ભાઈ હતો ને ઈ ઘડીક બોલપા જાય ઘડીક વાણપા આવે ઘડીક કાણપા જાય તે વચ્ચે ને વચ્ચે બે તો ભાઈ ઓલો સહી કરવા ઘડીએ ને ઘડીએ ઓલા પણ અત્યારે તમે જે ટોન માં વાત કરો છો ને એ ટોન માં યાર વાત નતા કરતા. અત્યારે તમારે જે વાત કરતો ને અત્યારે આખું છે ઉડતા હોય ને વાત કરતા હોય એ વખતે જે બાંધતા હોય વાત એટલે તમે એમ કેતા હતા કે તોડી લેજે. હવે હું તોડી લઈ, આ વિડીયો મૂકીશ અને તમને વાયરલ કરીશ, બરાબર? કાંઈ વાંધો નહીં, ચલો એમાં અને એના હોતે હું કહીશ એ કાલ તમારી વિરુદ્ધ ફરિયાદ કરવા જાય. ફરિયાદ તો થઈ ગઈ બધી, યુનિવર્સિટી લગાડી દીધી અમે. લગાડી દીધી ને? નહીં લગાડી તમને પસવાડામાં એટલો બધો પાવર હતો ત્યારે લગાડી. તમારા પસવાડામાં એટલો પાવર હતો તમે એની ઉપર હાથ ઉપાડ્યો ત્યારે એટ્રોસિટી થઈ ને? થઈ ને. તો તમને એટલો બધો પાવર શું હતો? તમને એમ હતું કે આ દલિતો છે એટલે કઈ નહીં બોલે, આપણે માથ ચડી જાય. તો કાંઈ વાંધો નહીં, અમે દાણા દૂધ ને ઘી ને એવું આપીને અમે જ મોટા કર્યા છે. મોટા કર્યા એટલે મફત તો મોટી નહીં કર્યા ને, તમારે ત્યાં કામ કરતા છે. ના કામ કોઈ વસ્તુ નહીં, એમ બસ એના ઘરે મહેમાન આવે એ તો અમારા ગામ ને ખબર હોય ને, તમે અમને નથી ઓળખતા. હવે હું તમને કહું કે તમારી ગાંડમાં તમે ગમે એટલો પાવર હોય ને તો હવે અમે છે ને ગુલામીઓ કરતા ભૂલી ગયા છે. હવે ગાંડ ભાંગી નાખતા શીખી ગયા છે. અમારે ક્યાં તમારી ગુલામી કરાવી છે તમે? બરાબર.
એટલે હવામાં તો હવે મૂળે રહેતા નહીં સરપંચ. અમે ખાલી કેવું કેવી છે કે ગેરઉપયોગ ન કરતા એમ. ગેરઉપયોગ તો અમે નથી કરતા, પણ તમને સત્તાના પાવરમાં એમ હતું કે તમે બાપ થઈને રહ્યો, પણ હવે છે ને કોઈને બાપ નહીં ખાવા દઈએ. બરાબર, એટલે તમે કીધું ને તોડી લ્યો, હોમ તોડી લ્યો. હો